જ્યાં સુધી કોઈને બી આપત્તિજનક કન્ટેન્ટ ના હોય કે કોઈને અપમાનિત ના થતું હોય ત્યાં સુધી એઆઈનો ઉપયોગ કરવામાં મારી દૃષ્ટિએ કોઈ ખોટું વાત છે નહીં. એઆઈના ઉપયોગ દ્વારા તમે ઘણી બધી વસ્તુઓને વાચા આપી શકતા હો છો. તમે એની અંદર જે વસ્તુ એક માણસને ઊભો રાખીને કરાવડાવી શકો, ઇવન હું તો કોઈક વસ્તુ દ્વારા તમે એનો અવાજ જેમ સાંભળી શકતા હોય એવી રીતનો પણ એઆઈનો ઉપયોગ થઈ શકતો હોય છે. એટલે જ્યાં સુધી કોઈને ઇન્સલ્ટિંગ રીતે કે કોઈને આપત્તિજનક રીતે જો એનો ઉપયોગ ના કરીએ તો ત્યાં સુધી કંઈ જ ખોટું નથી. રાજકીય મુદ્દાઓ અનેક છે. ભ્રષ્ટાચારી ભાજપ સરકારની અંદર તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કૌભાંડ સિવાય કશું જ નથી. એટલે એને અલગ અલગ માધ્યમથી સોશિયલ મીડિયામાં થતા લીગલી જે કંઈ ઉપયોગ છે એની અંદર અમે કરી અને ચોક્કસપણે લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ છીએ. જ્યાં સુધી એ વસ્તુ કોઈને પણ આપત્તિજનક હોય તો મારી દૃષ્ટિએ રાજકીય પક્ષો એની અંદર ક્યાંય પડવું જોઈએ નહીં. આની અંદર એક જવાબદાર વિપક્ષ તરીકે કે જવાબદારી સત્તાપક્ષ તરીકે કોઈને પણ આપણે જેને એવું કહીએ કે બિલો ધ બેલ્ટ એ ના કરી શકાય, એવું કન્ટેન્ટ બનવું પણ ના જોઈએ અને એને પ્રમોટ પણ ના કરવું જોઈએ. આ પહેલી વાત. જો કોઈ આ કરી રહ્યું છે તો પછી એના ઉપર સાયબરના જે કંઈ લો છે એનો પ્રોપર ઉપયોગ કરી અને દંડનીય રીતે જે કંઈ અપરાધ નો ગુનો એટલે એની સજા જે થતી હોય એ ડિરેક્શનમાં આગળ જવું જ પડે કોઈ પણ પક્ષે. અને એના સિવાય સોશિયલ મીડિયાના મારફતે ઘણી વખત અમુક ખોટા વોઇસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આજના જમાનામાં જે આપણે વાત કરી એઆઈ, તો એઆઈ વોઇસ ઓવર પણ કરતું હોય છે ને એની અંદર ખોટા કોઈક માણસના અવાજનો પણ ઉપયોગ થઈ શકતો હોય છે.